કાલે 89 ને 90 કહેતી હતી પાવર બેક ભાઈ વચ્ચે બધું ભાઈ એવા ઉભા ને કે તમે વાત ના પૂછો ગમે તેને ઉલાડી જ દે એવો તો હું તો ઊભો રહી ગયો કારણ કે ભાઈના ઈરાદા કોઈકને ઉપાડી દેવાના છે. તો હેલો યુટ્યુબ સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ આજે શનિવાર ને આપણે ભાઈ જવાનું હોય સુરત કેમ કે ઓફિસ થી ફોન આવે છે કે હીરા આવી ગયા, આવી જાઓ ફટાફટ પાછા. તો ભાઈ મંગળવારે આવ્યો હતો, આજે શનિવાર થયો હોય, શનિવારના આપણે જઈએ પાછા. અને પીયું તારે આવવું હોય? એ પીયું તારે આવવું હોય? હા હું બધી હું બોલે મને કઈ ખબર નહીં પડતી. હું બોલે તું કોઈ ને પડતી. તો ગાઈઝ આપણે પીસી લઈ જવાનું સુરત. તો હાલો પીસી લેતા આવીએ. આઈડીએક્સ ના ઘરે પડ્યું હોય તો એક થેલીમાં ભરી અને લઈ જાય. ત્યાં જઈને ક્યુસી શીખવાનું હોય અને જમવાનું બને જો ત્યાં મસ્ત. પછી જમી લઈએ, પહેલાં પીસી લઈને આવી જઈએ. હાલો પીસી લેવા જઈએ. તો ભાઈ પીસી ખોલીને કબરમાં ભરી નાખ્યું હોય. એમને એવું લાગ્યું કે ઉંદરડા બીજે કાઢી ન નાખે તો હમણાં તો કામ કરે પછી કાઢીને આપી દઈએ આપણને. હા જો ભાઈ ઘરનું વાતાવરણ બાકી મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે અહીંયા બેઠો જોરદાર. તો ગાઈઝ આપણે ભાઈ આઈડીએક્સના ઘરથી જા ને અમારા મમતા મેડમ ભણીને આવે છે. કેટલું ભણે સાચું કહે કેટલું ભણે મને નથી ખબર કેટલું ભણે આ કઈ 10મું ભણે પણ આને ને જેટલી મને નોલેજ છે ને એટલી આને નોલેજ કાંઈ નથી, કોઈ આવડતું નહીં. કાલે 89 ને 90 કહેતી હતી પાવર બેક અમારે 90% ભરેલું હતું તો એને શું કે ના 89% ભરેલું હતું તો કે 90% ભરેલું હોય. લો શું કરું ચાલુ હે કદી કાલ તો રવિવારે મને કઈ ખબર નહીં પડતી આમાં બોલે. જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે જમી લઈએ. આ તો બકબક કરશે. તો ગઈ તમારે ગારફળી લાવી ને તો ગારફળી જ બનાવે તો રાતે હતી, રાતે દાળે હતી, ગારફળી હતી, ગારફળી રોટલી અને છાશે. તો ગઈ હું ભાઈ ઘરથી નીકળી ગયો ને સોલાર તરફ જતો હતો. જો ભાઈ વચ્ચે બધું ભાઈ એવા ઉભા ને કે તમે વાત ના પૂછો ગમે તેને ઉલાડી જ દે એવો તો હું તો ઊભો રહી ગયો કારણ કે ભાઈના ઈરાદા કોઈકને ઉપાડી દેવાના છે. આ જો તમે ખાલી તો જોઈએ પેલી ગાડી આવે શું થાય, બાકી આપણે જવાનું થતું નથી હમણાં. મને ભાઈ ભરોસો નથી એના ઉપર. બે બાજુ ગાડી આવે, ગાડી નીકળે ને તો જ આપણે નીકળવું હોય, બાકી નહીં. હાલો 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 ગાઈઝ સવારનો ઘરથી બહાર નીકળ્યો હતો બપોરે ખાઈ કરીને અને કાંઈ વિડીયો શૂટ નથી કર્યો. વ્લોગ અટકાઈ ગયો હતો કેમ કે થોડા કામમાં હતો. હું હે આધાર કાર્ડ ઘણા હોય હા મારું આધાર કાર્ડ. તો કઈ આજે તો બાઇક લઈ લઈને રખડ્યો ને તો જો આદત કેવી થઈ છે. અને હવે ઘરે આવ્યો 7 વાગી ગયા, ઘરે આવ્યો જો ભાઈ વાતાવરણમાં કીધું. તો કઈ તમારે અહીંયા તો ચણા લાગે પલાળ્યા એ નવા લાવે અહીંયા અમારે સણ નાખે. મમતા મેડમનું કામ હે છાણ નાખવાનું. છાણ નાખવાનું કોને કીધું? મેં તો ભાઈ એવું કઈ કીધું નહીં, મને તો કોઈ યાદ નહીં. हमें कुछ याद नहीं हमें कुछ याद नहीं. अरे 100 વાત સાચી હે. 55% લઈને આવી. હું નવાઈ કરીએ નવો સોનો મને સોન
તો ગઈ આખો દિવસ હું ખોડાલે હતો મારા મામા ત્યાં ને આખો દિવસ મેં વ્લોગ શૂટ નથી કર્યો. ત્યાં જઈને મેં ભાષણ જ સાંભળ્યું હોય આખો દિવસ. મને કે થાકી ગયો હોય ને આમ અને તેમ ખાવા નહીં મળતું. તો હવે ઘરે આવીને વ્લોગ પૂરો કરું. આજ નાનો જ વ્લોગ બન્યો હોય. તો આવી ગયા હવે ખેતરમાં. અમારા ઘરથી અમને એવો લાગ્યો હોય કે અહીંયા જે સાર પડી હોય ને ત્યાં ભાઈ ઢોર આવીને ખાય છે. તો અમે ચેક કરવા આવ્યા. ચેક કરી લઈએ. હાલો, આમ તો ઝટકા મશીન ચાલુ હોય પણ તો નક્કી ના કહેવાય. તો ના કાંઈ છે તો નહીં. સાર તો ઓકે જ છે અહીંયા. તો ગાઈસ કાંઈ નથી, ખબર નહીં એનો અવાજ આવતો તો આગળ ચેક કરી લઈએ. પણ હા ઢોર છે. પણ ઢોર અહીંયા છે જુઓ, આ ઊભા. તમને નહીં દેખાતા હોય, આ જો થોડો થોડો દેખાય. તો ઢોર અહીંયા તો અવાજ છે કે અમારે ઘરે આવે. ગાઈસ આ ઝટકો હોય જો ચાલુ છે. હા જો. તો ગાઈસ હવે જઈએ ઘરે. ચેક કરી લીધું હે, કાંઈ છે નહીં. ગાઈસ મને એમ થાય કે હું અહીંયાથી ફરાર થઈ જાઉં. હવે મજા આવશે. કોઈ નહીં, કોઈ નહીં. હા ફાલતુ હાથ લગાયો. હા હા તો ગઈ આજનો વ્લોગ તો વધારે બન્યો જ નહીં. હા શું કહેવાય ને તો મને લાગે કે ભાઈ શરીર ઉતરી ગયું હોય. શરીર ઉતરી ગયું કેમ કે સુરતનું ખાવા યાર કંઈ સેટ જ થતું નહીં. અને પાછું સુરત જવાનું હોય હવે થોડા દિવસ માટે. તો ગાઈસ ફાઇનલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે. જો જમવામાં એ તુરિયાનું શાક, છાશ અને જો ચોખા બનાવ્યા. તો કિંજલ મેડમ ખાવા બેસી ગયા. અહીંયા છાશ નીકળે. હા ઘટ તો આ લોકો ખાઈ લઈએ પહેલાં. તો ગાઈસ જમી કરીને બહાર દરવાજે બેઠા હતા ખુરશી નાખીને. તો બસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.